ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો આન બાન અને શાન સાથે નીકળ્યો। આજે ભગવાન વિઠ્ઠલનાથજીની 216મો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું। 2 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી કરીને વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। વરઘોડામાં બેન્ડ વાજા ઢોલ નગારા સાથે આન બાન અને શાન સાથે નીકળ્યો। શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા હતા। આ વરઘોડા માંડવી વિઠ્ઠલનાથજી મંદિરેથી નીકળી લહેરીપુરા ન્યાય મંદિર થઈ નવા કારેલીબાગ રોડ પર થઈ બહુચરાજી સ્મશાનની બાજુમાં આવેલા લીંબુવાડી થઈ ગહિનેશ્વર મહાદેવ પહોંચીને હરિહરનું મિલન થશે। ત્યારબાદ સાંજે નિજ મંદિરે પરત ફરશે। રાત્રે 9 થી 11ના સમયમાં શ્રીજીના તુલસી વિવાહ થશે। રાત્રે 11 થી 12 કલાક સુધી ચાંદલાની વિધિ યોજાશે। શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો આજે દેવઉઠી એકાદશી નિમિત્તેનો 216મો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળશે। આજથી જોવા જઈએ તો ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે। આજે ભગવાનના લગ્નથી શુભ કાર્યોની શરૂઆત થશે અને હિન્દુ સનાતન ધર્મના બધા જ ભાઈ બહેનોને આજથી શુભ કાર્ય કરવાની ભગવાન પરમિશન આપશે। તો આજનો દિવસ મોટો છે। તો આજના શુભ દિવસે ગાયકવાડ પરિવાર પૂજન અર્ચન કરશે, પછી વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા નીકળશે। આ વરઘોડો માંડવી ન્યાય મંદિર એમજી રોડ થઈ ન્યાય મંદિર થઈ લહેરીપુરા થઈ ને પ્રતાપ ટોકીઝ અમદાવાદીપુર રાવપુરા થઈ અને બપોરે 1 વાગે ગહિનેશ્વર મહાદેવ જશે, જ્યાં હરિહર ભેટ મિલન થશે। પૂજન અર્ચન બાદ વરઘોડો સાંજે 5 વાગે મંદિરમાં પરત આવશે। રાત્રે 9 થી 11 ભગવાનના શાસ્ત્રોક્ત વિધિથી તુલસી વિવાહ થશે અને 11 થી 12 ભગવાનના ચાંદલા વિધિ રાખેલા। તો સદર વરઘોડામાં આવવા તેમજ તુલસી વિવાહમાં આવવા માટે સર્વે ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે। સાથે સાથે કહીએ કે 24 કલાક પહેલાં સુધી જે વર્ષોની પરંપરા હતી કે વરઘોડો માંડવી નીચેથી કાઢવો, પણ જે રીતે માંડવીને રિસ્ટોરેશન કરવાનું કામ ચાલી રહ્યું છે અને જે રીતે બેરિકેડિંગ કરેલું એને લીધે વરઘોડા કેવી રીતે કાઢવા એક પ્રશ્ન હતો। પણ કહીએ કે પ્રિન્ટ મીડિયાની ઇલેક્ટ્રિક મીડિયાની જાગૃતતાને લીધે અને મંદિર પરિવારની રજૂઆત તેમજ આ વિસ્તારના કાઉન્સિલરો તેમજ આ વિસ્તારના અમારા વિધાનસભાના ધારાસભ્યોના પ્રયાસથી મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ બેરિકેડિંગ ખોલી આપ્યા છે। એટલે જે વર્ષોથી ચાલતી પરંપરા છે અખંડ રહેશે અને જેને લીધે આ પરંપરામાં કહીએ તો ભક્તોના પણ મન સચવાયેલા રહેશે, કારણ કે દરેક ભક્તોની આસ્થા હોય છે કે વરઘોડો માંડવી નીચેથી નીકળે અને બધા એમના દર્શન કરે। તો આના માટે મહાનગરપાલિકાનો પણ અમે આભાર માનીશું મંદિર પરિવાર તરફથી તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી કે જે વર્ષોથી ચાલતી ગાયકવાડી પરંપરા હતી એ પરંપરાને તમે સુચારું આયોજન કરીને અખંડ રાખી। પવિત્ર દેવઉઠી એકાદશીની આપના માધ્યમથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું। આજનો દિવસ ખૂબ જ પવિત્ર। આજથી આપણા હિન્દુ સંસ્કૃતિના તમામ શુભ તહેવારોની શરૂઆત તુલસી વિવાહ આજે છે અને ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુ આવતા ભગવાન વિઠ્ઠલજી ભગવાનનો 216મો વરઘોડો અને આજે વડોદરામાં નગરચર્યા નીકળશે। ઐતિહાસિક પરંપરાગત વરઘોડો છે, એમાં એક ભક્ત તરીકે વર્ષોથી જોડાઈએ છીએ અને પ્રભુ વિઠ્ઠલજીના આશીર્વાદ તમામ શહેરીજનોને મળતા રહે એવી આજના દિવસે પ્રાર્થના કરું। જય દ્વારકા। શહેરમાં વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળે છે। વર્ષોથી ચાલતી આવી પરંપરા સર સયાજીરાવ ગાયકવાડના વંશજ જ્યારે વિઠ્ઠલનાથજી ભગવાનની આરતી ઉતારે છે એના પછી આ વરઘોડો પ્રસ્થાન કરે છે। નગરજનો એમાં જોડાય છે। વિઠ્ઠલનાથજી ભગવાન શહેરની અંદર ફરે છે અને દરેકના દુઃખ દૂર થાય એવા આશીર્વાદ આપે છે। ભગવાન હંમેશા આ શહેરની અંદર ફરી અને આ શહેરમાં સુખ દુઃખ તકલીફ છે એ ના થાય એના માટે આશીર્વાદ આપે છે અને નગરજનો જોડાય છે એના આશીર્વાદ લેવા માટે આવે છે અને હું પણ એક વ્યક્તિ તરીકે આશીર્વાદ લેવા આવ્યો છું। ભગવાન બધાના દુઃખ દૂર કરે એવી આશા રાખું છું। વર્ષોની પરંપરા મુજબ પાલખી ફરાવવું છે। અમે કહાર સમાજ સમસ્ત વડોદરા કહાર સમાજમાં એક પ્રથા છે કે જ્યારે પણ ભગવાનનું વરઘોડો નીકળે એટલે પાલખી ઉચકવાનું અમારું કામ હોય છે અને એની અંદર નિસહાય અમે પરંપરાગત રીતે આ સેવા કરીએ છીએ। ભગવાનની સેવા એ અમારા થકી એમના
લગ્ન વિધિના પ્રસંગ સુધી જાય છે અને અમને એ જાતની વધારે ખુશી હોય છે કે ભગવાન અમારા ખંડા પર બેસીને એમનું લગ્ન કરવા જાય છે. એટલે કહાર સમાજ અને જે પણ કર્ણધારી છે અને જે પાલકી ઉચકો છે એની માટે આ ગૌરવનો દિવસ છે. અને હું તો કહું છું સમસ્ત સનાતન ધર્મની અંદર હિન્દુત્વ જાગવું જોઈએ.